હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આપણે ટોપિક કરતા હતા રિસ્પેક્ટિંગ પ્રાઇવસી, બરાબર છે. તો કાલે આપણે જોયું કે પ્રાઇવસી શું છે. પર્સનલ લાઈફની હોય કે પછી પ્રોફેશનલ લાઈફની હોય, જે પ્રાઇવસી આપણે રાખવી જોઈએ એ એકચ્યુઅલી લીગલ વસ્તુ છે, બરાબર છે. આપણે એમ જોવા જઈએ તો જે પ્રાઇવસી છે એ લેજિટિમેટ રિક્વાયરમેન્ટ છે, બરાબર છે, કે કોઈની બી પર્સનલ ઇન્ફોર્મેશન આપણે એ લોકોને પૂછવા વગર કે કહેવા વગર આપણે કોઈ બીજાને આપી શકીએ નહીં, બરાબર છે. તમે કોઈ એઝ અ એમ્પ્લોયર તમે કોઈ એમ્પ્લોયને અહીંયા હાયર કરો છો, બરાબર છે, તો એની કેટલીક પર્સનલ વસ્તુ આપણે અહીંયા પર્સનલ ઇન્ફોર્મેશન જે છે એના વિશે આપણે જાણીએ, પણ એને આપણે ડિસ્ક્લોઝ કરી શકીએ નહીં એને પૂછવા વગર કે એની ઇન્ફોર્મેશન આપ્યા વગર, બરાબર છે. પછી જે પ્રાઇવસી છે એની ડેફિનેશન પણ આપણે જોઈ. પછી ભલે તમારો એમ્પ્લોય હોય કે પછી કસ્ટમર હોય, કસ્ટમરની જે પ્રાઇવેટ ઇન્ફોર્મેશન છે, બરાબર, જે પર્સનલ ઇન્ફોર્મેશન છે એ પણ આપણે કોઈ બીજાને કહી શકીએ નહીં. મેં તમને ઓનલાઈન જે શોપિંગ કરીએ છીએ આપણે, બરાબર છે, એનું એક્ઝામ્પલ આપેલું કે લાઈક આપણે કોઈ બી જગ્યાએથી ઓનલાઈન શોપિંગ કરીએ છીએ તો ત્યાં આપણું નામ આવે, એડ્રેસ આવે, આપણો મોબાઈલ નંબર આવે છે, આપણે કયા રીઝનથી બિલોંગ કરીએ છીએ, બધી વસ્તુ આવે છે, બરાબર. એની અંદર જો આપણે ઓનલાઈન પેમેન્ટ કરતા હોઈએ તો બેંક અકાઉન્ટ ને બધાનો નંબર પણ એની અંદર હોય છે. તો એવી જ્યારે કન્ડિશન આવે છે, બરાબર છે, ત્યારે એ બધી ઇન્ફોર્મેશન સાચવવી એક જે બિઝનેસ પર્સન છે, બરાબર છે, કે જે પણ ફર્મ છે એ ઇન્ફોર્મેશન સાચવવી અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે, બરાબર છે. કેમ કે તમે આજકાલ જુઓ છો કે જે ટેકનિકલ થીફ છે, બરાબર, ટેકનિકલ ચોર છે, બધા ડિજિટલ ચોર છે, બરાબર છે. આપણા જે અકાઉન્ટ નંબર છે, આપણો ફોન હેક થઈ જાય, આપણા અકાઉન્ટ હેક થઈ જાય, તો એવી બધી વસ્તુ બહુ ચાલે છે. એના લીધે આ જે પ્રાઇવસી છે એને આપણે સાચવી રાખીએ એ બહુ જરૂરી છે, બરાબર. ગૂગલ છે તો ગૂગલ આપણને મેલ છે એની અંદર પ્રાઇવસી આપે છે, બરાબર. જેવું આપણે ગૂગલ અકાઉન્ટ એક્સેસ કરીએ એટલે આપણે પર મેસેજ આવે છે, આપણે યસ કે નો કરવાનું હોય. ફેસબુકની અંદર તો ફેસબુકની અંદર બી આપણને પ્રાઇવસી આપે છે, બરાબર. હવે તો આપણી પ્રોફાઇલ જે છે એને પણ આપણે લોક કરી શકીએ છીએ, બરાબર છે. તો એવી રીતે જે બધા અકાઉન્ટ છે, બરાબર છે, ઇન્સ્ટાગ્રામના, ફેસબુકના, એની અંદર આપણને પ્રાઇવસી આપવામાં આવે છે. ગૂગલની અંદર મેલની અંદર આપણને પ્રાઇવસી આપવામાં આવે છે. ઇવન આપણે જે સર્ચ કરીએ છીએ એની અંદર બી પ્રાઇવસી આપવામાં આવે છે, બરાબર. તો કદાચ મેં તમને આગળના સેમેસ્ટરમાં જ્યારે ઇંગ્લિશ હતું ત્યારે તમને એક બીજી પણ ઇન્ફોર્મેશન આપેલી કે લાઈક તમે મોબાઈલ ફોનનો યુઝ કરો છો, બરાબર. તો એ મોબાઈલ ફોનનો યુઝ પણ આપણે બહુ સાચવીને કરવો જોઈએ, બરાબર. આપણને એવું લાગે કે આપણો પોતાનો મોબાઈલ છે, બહુ પર્સનલ વસ્તુ છે, પણ ના, એની અંદર લાઈક આપણો કેમેરો છે, એની અંદર બહુ બધા સેન્સર છે ને ફિટ કરેલા હોય, બરાબર છે. તો એની અંદર આ સેન્સરની અંદર કેવું છે કે આપણે ફોનની અંદર જીપીએસ બી છે, બરાબર છે. એ જીપીએસ ચાલુ હોય કે બંધ હોય, આપણો જે ફોનની ઇન્ફોર્મેશન છે ને એ તમને ખબર નહીં પડે ને એ રીતે ટ્રેક થતી હોય, બરાબર છે. પણ એક સેફટી માટે, એક કન્ટ્રીના સેફટી માટે આ બધી વસ્તુ થતી હોય, બરાબર છે. તો એટલા માટે એ જે બધી ઇન્ફોર્મેશન છે એને પ્રાઇવેટ રાખવી, બરાબર છે, એને સેફ રાખવી એ લોકોની જવાબદારી બને છે, બરાબર છે. તો મોબાઈલ ફોન યુઝ કરતી વખતે પણ એ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણી અંદર જે આપણી પર્સનલ ઇન્ફોર્મેશન છે, આપણા ફોટોઝ છે, બરાબર છે, પછી આપણી બેંકની ડિટેલ્સ એની અંદર હોય છે, કેટલીક વાર આપણા ડોક્યુમેન્ટના ફોટોઝ પણ એની અંદર હોય છે, પીડીએફ હોય છે, બરાબર. એની અંદર આપણા બહુ બધાના નંબર સેવ કરેલા હોય છે, ઓકે. તો એ જે ઇન્ફોર્મેશન છે ને એ છુપી રીતે છે ને બધાની પાસે જતી હોય, મતલબ કે જે સેફ્ટી એજન્સી હોય, બરાબર છે, એ લોકો એના પર ધ્યાન રાખતા હોય, બરાબર છે. પછી કોઈ ખોટું કામ કરતા હોય ને તો મોબાઈલ ટ્રેકિંગ પરથી એ પકડાઈ જાય, બરાબર. પોલીસવાળા જે ગુનેગારને પકડે છે કેવી રીતે પકડે, આ જે જીપીએસ સેટ કરેલું હોય ને એની અંદર એની જે સિસ્ટમ, બધા સેન્સર છે, બરાબર, એનાથી પર્સનલ ઇન્ફોર્મેશન મળતી હોય, તો એવી રીતે એ લોકો ગુનેગારને પકડે છે, બરાબર છે. એટલે એવી રીતે આપણા બધાના જ મોબાઈલ ટ્રેક થતા હોય, એટલે આપણી પણ એક જવાબદારી બને છે કે આપણી જે પર્સનલ વસ્તુઓ છે એનું ધ્યાન આપણે પોતે રાખીએ, બરાબર છે. તો એવી જ રીતે જે એમ્પ્લોયર્સ છે, બરાબર છે, અને જે એમ્પ્લોઈઝ છે, બરાબર છે, એની અંદર એ લોકો વચ્ચે પણ એક પ્રાઇવસી લો અહીંયા રાખવામાં આવેલો છે, ઇવન ગવર્મેન્ટ તરફથી બી,
બરાબર છે. જે એમ્પ્લોયર્સ છે એ પોતાની એમ્પ્લોયની ઇન્ફોર્મેશન, પર્સનલ ઇન્ફોર્મેશન જેટલી પણ એની પાસે છે, બરાબર છે, એ એને બહાર પાડી શકે નહીં એને પૂછવા વગર કે એને કહેવા વગર, બરાબર છે. એવી જ રીતે જેટલા બી એમ્પ્લોઈઝ છે એ જો પોતાના ઓર્ગેનાઇઝેશનની કોઈ પર્સનલ ઇન્ફોર્મેશન છે એ બીજાને કહેતા હોય તો લીગલી એ વસ્તુ એ કરી શકે નહીં, બરાબર છે. તો અહીંયા છે ને એક ફેડરલ ગવર્મેન્ટ તરફથી પણ એક એક્ટ રાખવામાં આવેલો છે જેનું નામ છે પ્રાઇવસી એક્ટ, બરાબર છે. જેની અંદર જે એમ્પ્લોઈઝની જે ઇન્ફોર્મેશન છે, બરાબર છે, તો અપ્લાઇઝ ટુ employees information in federal government institution, the personal information protection and electronic document act applies to employee information in federal works undertakings and businesses, બરાબર છે. જે બિઝનેસીસ છે એની અંદર જેટલા બી એમ્પ્લોઈઝ છે એની જે પર્સનલ ઇન્ફોર્મેશન ત્યાં પ્રોવાઈડ કરવામાં આવેલી હોય છે, બરાબર છે, એને ધ પર્સનલ ઇન્ફોર્મેશન પ્રોટેક્શન એન્ડ ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ એક્ટ જે અપ્લાય કરવામાં આવે છે એ વસ્તુ બધી જગ્યા પર અપ્લાય કરવામાં આવે, બરાબર છે. એ જે ફેડરલ ગવર્મેન્ટ છે, હવે ફેડરલ ગવર્મેન્ટ તમને બધાને જ ખબર છે, બરાબર છે, કે એક એવી સિસ્ટમ છે ગવર્મેન્ટની કે જેની અંદર કેટલાક જે સ્ટેટ્સ છે, બરાબર છે, એ યુનિટીથી અહીંયા કેવું છે કે એક ફેડરલ બનાવેલું છે એ લોકોએ, બરાબર છે, એક સિસ્ટમ બનાવેલી છે, એક ગવર્મેન્ટ બનાવેલી છે જેની અંદર કેટલાક સ્ટેટ્સ છે, પણ યુનિટી રાખીને જે સ્ટેટ બનાવેલું છે પણ એ લોકો ઇન્ડિપેન્ડન્ટલી અહીંયા બધા જ એ લોકોના ઇન્ટરનલ અફેર્સ છે, બરાબર છે, એને એ લોકો સાચવી શકે, તો એને કહેવાય ફેડરલ, સમવાય, બરાબર છે. તો એ જે ફેડરલ ગવર્મેન્ટ છે એ લોકોએ આ જે એમ્પ્લોય એક્ટ છે, બરાબર છે, કે પ્રાઇવસી એક્ટ એ આ બનાવેલો છે. તો એની અંદર કેવું છે કે સેવરલ પ્રોવિન્સીસ હેવ પ્રાઇવસી લેજિસ્લેશન અપ્લાઇંગ ટુ એમ્પ્લોય ઇન્ફોર્મેશન, બરાબર. તો આજે ફેડરલ સ્ટેટની અંદર જેટલા બી આવતા હશે, ફેડરલ કમિટીની અંદર જેટલા બી સ્ટેટ્સ આવતા હશે, બરાબર છે, એ લોકોના પ્રોવિન્સની અંદર, એ લોકોના એરિયાની અંદર આ જે પ્રાઇવસી જે છે એ લેજિસ્લેશન એટલે કે લોની દ્રષ્ટિએ અહીંયા અપ્લાય કરવામાં આવે છે કે જેટલા બી એમ્પ્લોઈઝ છે એની ઇન્ફોર્મેશન એ લોકો બહાર પાડી શકે નહીં. In addition, employers often make a commitment in collective agreements to observe privacy practices, બરાબર. તો આ જે એમ્પ્લોઈઝ છે એણે એવું કમિટમેન્ટ કરેલું છે, બરાબર, કે એ લોકો પાસે જે પણ આ ઇન્ફોર્મેશન છે એ લોકો બહાર પાડશે નહીં, બરાબર. લીગલ પ્રોસેસ છે આ બધી. બટ વેધર ઓર નોટ privacy is protected by law or contract. Respecting privacy in the workplace make good business sense, બરાબર છે. એકચ્યુઅલી એ છે ને કેવું છે કે આપણી મોરલ જે ડ્યુટી છે એની અંદર આવતું હોય, બરાબર છે, આપણી જે નૈતિક ફરજો છે ને એની અંદર એ આવતું હોય છે, ઓકે. તો અહીંયા કેવું છે કે જે લોકો છે ને, બરાબર, એ કેવું છે કે પોતાના વર્ક પ્લેસની અંદર એ લોકો જે પોતાની પ્રાઇવેટ કે જે પર્સનલ વસ્તુઓ છે ને એ આપણે ડિસ્કસ તો કરતા જ હોઈએ એકબીજાની સાથે, બરાબર છે. એક કેવું એટમોસ્ફિયર થઈ ગયેલું હોય કે આપણે દિવસના છે ને 12 કલાક જાગતા હોઈએ ને, બરાબર, તો 8 કલાક તો આપણા ઓફિસમાં જ જતા હોય, ઓકે. તો માની લો ચાલો 14 કલાક જાગીએ છીએ તો એમાંથી આપણા 8 કલાક તો ઓફિસમાં જ જાય છે, બરાબર. તો એ લોકોની સાથે આપણે રોજ રહીએ ને એટલે ફેમિલી જેવા થઈ ગયેલા હોઈએ આપણે. તો આપણે લાઈક આપણા ફેમિલી વિશે એ લોકોને માહિતી હોય કે ફેમિલીમાં કેટલા મેમ્બર છે, બરાબર. એ લોકો તમારી સાથે રહે છે એટલે તમને કયો કલર ગમે છે, કઈ વસ્તુ ભાવે છે, બરાબર છે, તમારી હેબિટ કેવી છે, એ બધી વસ્તુ વિશે કેવું છે કે ખબર પડી જ જાય. નેચર છે, હ્યુમન નેચર છે, ઓકે. પીપલ એક્સપેક્ટ ટુ હેવ સમ પ્રાઇવસી એટ વર્ક ઇવન ઇફ દે આર ઓન ધેર એમ્પ્લોયર્સ પ્રિમાઇસીસ એન્ડ યુઝિંગ ધ એમ્પ્લોયર્સ ઇક્વિપમેન્ટ. તો જેટલા બી એમ્પ્લોઈઝ છે ને, બરાબર છે, એ લોકોને કેવું છે કે અમુક પ્રકારની પ્રાઇવસી રહીને એ લોકોને પણ યોગ્ય લાગે છે, બરાબર. કેમ કે જે એમ્પ્લોય ભલે પછી એક કંપનીની અંદર કામ કરતા હોય કે એ લોકોના ઇક્વિપમેન્ટ યુઝ કરતા હોય, બરાબર છે, તો એ વસ્તુ છે ને એમ જોવા જઈએ ને તો બહુ નોર્મલ છે. પણ એક રીતે આપણે જોવા જઈએ ને તો કેવું છે કે આપણે જે જગ્યા પર આપણે કામ કરીએ છીએ, જે કલીગ્સ છે એ લોકોને તો આપણી પર્સનલ ઇન્ફોર્મેશન ખબર જ હોય, બરાબર. તો એટ ધ સેમ ટાઈમ ઇટ્સ નોર્મલ ધેટ વર્કિંગ ફોર સમવન વિલ મીન ગિવિંગ અપ સમ પ્રાઇવસી. તો મેં તમને કીધું એ પ્રમાણે એ લોકોને કેટલું પ્રાઇવેટ વસ્તુ તો ખબર જ હોય કે લાઈક તમારા મમ્મી પપ્પા શું કરે છે, બરાબર, ફેમિલીમાં કેટલા મેમ્બર છે, તમે ક્યાં રહો છો,
ઓકે, તમારી હોબીઝ શું છે, તમારો નેચર કેવો છે, એ બધી વસ્તુ તો કેવું છે ઇનડાયરેક્ટલી પણ ખબર પડી જતી હોય, આપણે વાતમાં કહી દેતા હોઈએ, બરાબર. તો ને એમ્પ્લોયર્સનો પણ હક છે કે જે બેઝિક ઇન્ફોર્મેશન છે, જેટલા બી એમ્પ્લોઈઝ છે એ લોકોની જે બેઝિક ઇન્ફોર્મેશન છે એને તો એ ખબર જ હોવી જોઈએ, બરાબર છે. એ સિવાય પણ કેટલીક બેઝિક ઇન્ફોર્મેશન કઈ છે બિઝનેસ રિલેટેડ, કે પછી તમે જે જગ્યા પર કામ કરો છો એ પ્રોફેશનલ લાઈફની, તો પેમેન્ટ કેટલું છે, બેનિફિટ્સ કેટલું છે, બરાબર છે. એ બધી વસ્તુ એ લોકોને ખબર હોય છે, તમારી સ્કિલ શું છે એ બધી વસ્તુ ખબર હોય છે. તો એ બી જે પર્સનલ વસ્તુઓ છે પ્રોફેશનલ રિલેટેડ, બરાબર છે, એ વસ્તુ એ લોકો બીજાને કહી શકે નહીં, બરાબર છે. તો અહીંયા સમટાઈમ્સ કેવું છે કે ક્યારેક એવી પોસિબિલિટી બની જાય કે પ્રાઇવસી જે છે, બરાબર, એનું ઉલ્લંઘન થાય, બરાબર છે. આમાં કેટલીક વાર છે ને તો કંપનીની અંદર કે કોઈ ઓર્ગેનાઇઝેશનની અંદર છે ને કેવું હોય કે મેડિકલ કેમ્પ હોય તો તેની અંદર તમારા ટેસ્ટિંગ થતા હોય, સાયકોલોજીકલ ટેસ્ટિંગ થતા હોય, ફિઝિકલ ટેસ્ટિંગ થતા હોય, બરાબર. એ સિવાય જે વેબ બ્રાઉઝિંગની રેકોર્ડ છે એ પણ ચેક કરવામાં આવે છે, તમારા પર વિડીયો સર્વેલન્સ રાખવામાં આવે છે, કેમેરાની અંદર તમને જોવામાં આવે છે, એ કી સ્ટ્રોક મોનિટરિંગ, બરાબર છે, કન્ટિન્યુઅસ તમારા પર મોનિટરિંગ રાખવામાં આવે છે, બરાબર. કોઈ હેડ હોય તમને કન્ટિન્યુઅસ તમારું મોનિટરિંગ રાખે. એ કી સ્ટ્રોક એટલે શું ખબર, કીબોર્ડની ઉપર આપણે જે પેલું ટક 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 કરીએ ને, તો એ કેટલી વાર આપણે કરીએ છીએ ને, બરાબર, એને કી સ્ટ્રોક્સ કહેવાય. તો કી સ્ટ્રોક મોનિટરિંગ એટલે કેવું કે કન્ટિન્યુઅસ તમારા પર મોનિટરિંગ રાખવામાં આવે, બરાબર. જેનેટિક ટેસ્ટિંગ મેં કીધું એ પ્રમાણે કે તમારું ફિઝિકલ ટેસ્ટિંગ ને એ બધા અલગ અલગ કેમ્પ રાખવામાં આવે, તો એની અંદરથી જે ઇન્ફોર્મેશન મળે છે, બરાબર છે, એ ઇન્ફોર્મેશન કેવું છે કે એમ્પ્લોયરે એને પર્સનલ રાખવાની હોય, બરાબર છે. હવે જેટલા બી એમ્પ્લોયર્સ છે, બરાબર છે, કેન બેલેન્સ ધેર નીડ ટુ નો વિથ ધેર એમ્પ્લોઈઝ રાઇટ ટુ પ્રાઇવસી. હવે જેટલી નીડ ટુ નો એટલે એમ્પ્લોયને, જેટલા બી એમ્પ્લોયર છે એ લોકોને એમ્પ્લોઈઝ વિશે જેટલી વસ્તુ ખબર હોવી જોઈએ ને, પર્સનલ વસ્તુ, બરાબર, એટલી જ ઇન્ફોર્મેશન એને રાખવાની હોય. લાઈક તમારું નામ છે, તમારું એજ્યુકેશન છે, તમારી ડિગ્રી છે, તમારા ફેમિલીમાં બધા શું કરે છે, તમારી ફેમિલી મેમ્બર્સ કેટલા છે, તમે ક્યાં રહો છો, તમારો ફોન નંબર, બરાબર છે, તમારો ઈમેલ એડ્રેસ, તો એ બધી બેઝિક વસ્તુ આપણે ઓફકોર્સ આપવી બહુ જરૂરી છે, એના વિશે માહિતી હોવી બહુ જરૂરી છે, બરાબર. તમારો એક્સપિરિયન્સ કેવો છે, જો તમે જોબ છોડી છે તો કેમ છોડી છે, તમને કાઢી મૂકવામાં આવ્યા છે કે તમે છોડી દીધી છે, એની જે બધી અલગ અલગ કન્ડિશન્સ છે, બરાબર, એ ઓફકોર્સ જે એમ્પ્લોયર્સ છે એને હોવી બહુ જરૂરી છે, બરાબર છે. તો આ એ લોકોનો રાઇટ છે, પણ એની સાથે બીજી વસ્તુ છે કે જે રાઇટ ટુ પ્રાઇવસી એને જાળવવો બહુ જરૂરી છે, બરાબર છે. કેમ કે એ લોકો જ્યારે ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે, એનો યુઝ કરે છે, તો એ લોકો આપણને પૂછ્યા વગર ડિસ્ક્લોઝ કરી શકે નહીં, બરાબર છે. તો જ્યારે પણ એ ડિસ્ક્લોઝ કરે છે કોઈ પર્સનલ ઇન્ફોર્મેશન, તો જે એમ્પ્લોઈઝ છે એને કહેવાનું હોય કે એનો પર્પઝ શું છે, બરાબર. એપ્રોપ્રિએટ પર્પઝ હોય તો જ એને ડિસ્ક્લોઝ કરી શકે. એના પછી છે મેઇન ટોપિક આપણે જોવાનું છે કે રિસ્પેક્ટિંગ એમ્પ્લોઈઝ પ્રાઇવસી, બરાબર છે. તો જે એમ્પ્લોઈઝની પ્રાઇવસી છે, ઓકે, એ શા માટે અહીંયા રાખવી બહુ જરૂરી છે. તો અહીંયા કેવું છે કે જે એમ્પ્લોયર્સ છે, બરાબર છે, એને આપણા વિશે કેટલીક બેઝિક ઇન્ફોર્મેશન હોવી જોઈએ, એનો રાઇટ છે કે એ આપણી પર્સનલ ઇન્ફોર્મેશન થોડી ઘણી તો એ જાણી શકે, બરાબર છે. એના માટે કેવું છે કે એ ઓન પેપર બી આપણી પાસે એ બધી ઇન્ફોર્મેશન રાખતો હોય છે, બરાબર છે. એ સિવાય બી જે આપણી પર એ લોકો શું કરે છે કે કેમેરાથી સર્વેલન્સ રાખે છે, બરાબર, વિડીયો સર્વેલન્સ, પછી ઇનફોર્મલ પર્સનલ ફાઇલ્સ, બરાબર છે. આપણે વોટ્સઅપમાં નંબર બધાના સેવ હોય એટલે આપણા સ્ટેટસ એ લોકોને દેખાતા હોય, બરાબર છે. વિડીયો ઓડિયો ટેપ્સ, લાઈક આપણે અંદર વાતો કરીએ છીએ અને એનું રેકોર્ડિંગ બી થતું હોય, આપણને ખબર બી નહીં પડતી હોય. પછી વેબ બ્રાઉઝિંગનો રેકોર્ડ જેમને તમને કીધું એ પ્રમાણે, બરાબર છે. તો આ બધી વસ્તુ છે ને લાઈક એ લોકો એ રીતે આપણા પર નજર રાખતા હોય છે, આપણી ઇન્ફોર્મેશન લેતા હોય છે, બરાબર છે. તો અહીંયા એ બધી ઇન્ફોર્મેશન લેવ છો તો એને મેન્ટેન કરવી પણ એટલી જ જરૂરી છે, બરાબર છે. તો હવે અહીંયા શું છે પહેલો પોઈન્ટ, ધ એમ્પ્લોયર શુડ સે વોટ પર્સનલ ઇન્ફોર્મેશન ઇટ કલેક્ટેડ ફ્રોમ એમ્પ્લોઈઝ, વાય ઇટ કલેક્ટેડ ઇટ એન્ડ વોટ ઇટ ડઝ વિથ ઇટ. તો જ્યારે પણ કોઈ એમ્પ્લોયર પોતાના એમ્પ્લોઈઝ પાસેથી પોતાની એ લોકોની જે પર્સનલ ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે, તો એ ઇન્ફોર્મેશન કલેક્ટ કરતાં પહેલાં અહીંયા એ કલેક્શન કેમ કરવામાં આવે છે અને
એનું કામ શું છે, બરાબર છે, અને કોની પાસે રહેશે એના વિશે એ લોકોને ઇન્ફોર્મેશન આપવી બહુ જરૂરી છે. કે તો તમારી પર્સનલ ઇન્ફોર્મેશન અહીંયા કલેક્ટ કરવામાં આવે છે, બરાબર છે. તો એ પર્સનલ ઇન્ફોર્મેશન શા માટે કલેક્ટ કરવામાં આવે છે, કોની પાસે રહેશે, એનું શું કામ છે, એનું ઇન્ફોર્મેશન પહેલેથી આપવું અહીંયા જરૂરી છે. એના પછી છે કલેક્શન. યુઝ એન્ડ ડિસ્ક્લોઝર ઓફ પર્સનલ ઇન્ફોર્મેશન શુડ નોર્મલી બી ડન ઓનલી વિથ એન એમ્પ્લોઈઝ નોલેજ એન્ડ કન્સેન્ટ. તો જ્યારે પણ કોઈ એમ્પ્લોઈઝ છે, બરાબર છે, તો એની જે પર્સનલ ઇન્ફોર્મેશન છે એનું કલેક્શન કેમ કરવામાં આવે છે, એનો શું યુઝ છે, બરાબર, એનો યુઝ ક્યાં કરવાના છે, કે એને ડિસ્ક્લોઝ કરવાના છે, બરાબર છે, તો એ કેમ લેવામાં આવે છે, બરાબર છે. તો એ એમ્પ્લોઈઝે એનું નોલેજ હોવું જોઈએ, બરાબર છે. એની જ્યારે ડિસ્ક્લોઝ કરવાનું હોય તો એને પૂછીને આપણે ડિસ્ક્લોઝ કરીએ, એની સંમતિ વગર આપણે કરીએ નહીં, એની સંમતિ, એનું કન્સેન્ટ હોવું અહીંયા જરૂરી છે. એના પછી છે ધ એમ્પ્લોયર શુડ ઓનલી કલેક્ટ પર્સનલ ઇન્ફોર્મેશન ડેટ્સ નેસેસરી ફોર ઇટ્સ સ્ટેટેડ પર્પઝ. એનો એક પર્પઝ હોવો જોઈએ, બરાબર છે. કોઈ એક પર્પઝને માટે આપણે અહીંયા પર્સનલ ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી જોઈએ, બરાબર છે. અને જે કલેક્ટ કરવામાં આવેલી છે એના માટે એકદમ ફેર અને લોફુલ એનો મિનિંગ હોવો જોઈએ, બરાબર છે. કે કંઈ કામ માટે આપણે એને કલેક્ટ કરીએ છીએ તો જ આપણે એને કલેક્ટ કરીએ એવું આપણો પણ ઇન્ટેન્શન હોવો જોઈએ એઝ અ એમ્પ્લોયર, બરાબર છે. એના પછી છે કે ધ એમ્પ્લોયર શુડ નોર્મલી યુઝ ઓર ડિસ્ક્લોઝ personal information only for the purpose that it collected it for and keep it only as long as it's needed for those purposes. તો જ્યારે પણ એમ્પ્લોયર ને જરૂર પડે છે કે એમ્પ્લોઈઝની પર્સનલ ઇન્ફોર્મેશન ડિસ્ક્લોઝ કરવાની છે, બરાબર, તો એનું ડિસ્ક્લોઝ કરવાનું શા માટે જરૂરી છે, મતલબ એનો જે પર્પઝ છે એ શું છે, એનો નોર્મલી યુઝ શું છે, બરાબર છે. કે જે કલેક્ટેડ કરવામાં આવે છે ઇન્ફોર્મેશન, બરાબર છે, એનો પર્પઝ શું છે એના વિશે અહીંયા જાણી લેવું જોઈએ, બરાબર છે, કે જણાવવું જોઈએ એ લોકોએ. અને એ જે ઇન્ફોર્મેશન છે કેટલા ટાઈમ સુધી રાખવાની છે, કયા પર્પઝ માટે છે એ પણ અહીંયા એ લોકોને જણાવવું જોઈએ. અનલેસ ઇટ હેઝ ધ એમ્પ્લોઈઝ કન્સેન્ટ ટુ ડૂ સમથિંગ એલ્સ વિથ ઇટ, બરાબર છે. નહીં તો પછી આપણે આપી દઈએ ને પછી જાણીએ નહીં તો એનો કેવું છે કે કદાચ એ લીક થઈ જાય તો એનો ખોટો યુઝ પણ થાય છે, બરાબર છે. તો લીગલી રિક્વાયર્ડ જે વસ્તુ છે, બરાબર છે, તો એટલી જ વસ્તુ આપણે અહીંયા એનો ઇન્ફોર્મેશન રહીએ કે પછી એનો ડિસ્ક્લોઝ કરવાનું છે, લીગલી ડિસ્ક્લોઝ કરવાનું છે કે કોઈ બી પર્પઝ હોય એ આપણે અહીંયા એને જણાવવું જોઈએ. એના પછી છે કે એમ્પ્લોઈઝ પર્સનલ ઇન્ફોર્મેશન નીડ ટુ બી એક્યુરેટ, કમ્પ્લીટ એન્ડ અપ ટુ ડેટ. તો એની જે પર્સનલ ઇન્ફોર્મેશન છે, બરાબર છે, એ એક્યુરેટ હોવી જોઈએ. નામ, સરનેમ, બર્થડેટ, બધી જ વસ્તુ, બરાબર છે, કમ્પ્લીટ હોવી જોઈએ અને એ અપ ટુ ડેટ હોવી જોઈએ. જે હાલના ડેટમાં જે હોય, બરાબર છે, એ હોવું જોઈએ. એનું જોબ સ્ટેટસ શું છે, એનો એક્સપિરિયન્સ શું છે, બરાબર છે, એ બધું અપ ટુ ડેટ હોવું જોઈએ. એના પછી છે કે એમ્પ્લોઈઝ શુડ બી એબલ ટુ એક્સેસ ધેર પર્સનલ ઇન્ફોર્મેશન એન્ડ બી એબલ ટુ ચેલેન્જ ધ એક્યુરસી એન્ડ કમ્પ્લીટનેસ ઓફ ઇટ. તો જેટલા બી એમ્પ્લોઈઝ છે, બરાબર છે, એની પર્સનલ ઇન્ફોર્મેશન જે જગ્યા પર છે, બરાબર, એમ્પ્લોયર્સે જે જગ્યાએ સાચવેલી છે એને એ એક્સેસ કરી શકે, બરાબર છે. એની એક્યુરસી, એની સેફ્ટી કેટલી છે, બરાબર છે, એ બધી વસ્તુ પણ એને જાણવી બહુ જરૂરી છે. કે કેટલી કમ્પ્લીટનેસ છે એની અંદર, કેટલું સાચું છે, એ બધી વસ્તુ પણ એને ખબર હોવી જોઈએ, બરાબર છે. કેટલીક વાર ખોટી ઇન્ફોર્મેશન નાખી દેવામાં આવે તો એમાં કેવું છે કે નામ એનું હોય, ઇન્ફોર્મેશન બીજી હોય તો નામ કોનું આવે, ઓફકોર્સ એમ્પ્લોયનું આવે, બરાબર છે. તો ત્યારે જે એમ્પ્લોઈઝ છે, એમ્પ્લોઈઝ માટે જે પણ ઇન્ફોર્મેશન અહીંયા કલેક્ટ કરવામાં આવેલી છે સાચી અને પૂરી છે કે નહીં, પૂરેપૂરી છે કે નહીં, એ જાણવું પણ જરૂરી છે, બરાબર છે. તો હવે આગળના લેક્ચરમાં આપણે કરવાના છે લર્નિંગ ટુ સે નો, બરાબર છે. અહીંયા જે પ્રાઇવસી છે, રિસ્પેક્ટિંગ પ્રાઇવસી, એ ટોપિક અહીંયા પૂરો થાય છે.